ની ઝડપે એક દિશામાં 120 મીટર લાંબી ટ્રેન એ ગતિ કરે છે અને 130 મીટર લાંબી ટ્રેન બી 30 મીટર પર સેકન્ડની ઝડપથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તો ટ્રેન બી ટ્રેન એને કેટલા સમયમાં ક્રોસ કરશે? આ ટ્રેનની લંબાઈ છે 120 મીટર અને એની ઝડપ છે 20 મીટર પર સેકન્ડ. બીજી ટ્રેન બી છે, એની ઝડપ છે 30 મીટર પર સેકન્ડ અને એની લંબાઈ છે 130 મીટર. હવે બે ટ્રેન એકબીજાને ક્રોસ કરે ત્યારે એની લંબાઈના સરવાળા જેટલી, કારણ કે ક્રોસ કરે ત્યારે આમ નજીક આવતી જશે, એમ થતાં થતાં જ્યારે એનો બીજો છેડો ક્રોસ થાય ત્યારે એ ટ્રેન એ અને બી એકબીજાને ક્રોસ કરે છે એમ કહેવાય. તો આ ટ્રેન અહીંથી અહીંયા પહોંચે ત્યારે આ ટ્રેન અહીંથી આમ આગળ નીકળશે, એટલે બેએ કુલ અંતર કાપવું પડે 120 વત્તા 130 એટલે 250 મીટરનું. હવે બંને ટ્રેન એકબીજાની સામસામે ગતિ કરે છે, તો જ્યારે બે ટ્રેન એકબીજાની સામસામે ગતિ કરતી હોય ત્યારે વેગનો સરવાળો થાય, પછી ટ્રેન હોય કે કોઈ બી વાહન હોય, એટલે બે ટ્રેન એકબીજાની સામે ગતિ કરે છે તો વેગનો સરવાળો થાય, એટલે એનો સાપેક્ષ વેગ થશે 20 વત્તા 30 એટલે 50 મીટર પર સેકન્ડ. એને આપણે એમ કહેવું હોય તો એમ બી કહી શકાય કે વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી, એનો બીની સાપેક્ષે વેગ એટલે વીએ માઇનસ વીબી. વીએ એટલે 20 માઇનસ બીજી ટ્રેન વિરુદ્ધ દિશામાં છે એટલે -30 એટલે 50 મીટર પર સેકન્ડ. બરાબર. તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન વેલોસિટી એટલે સાપેક્ષ અંતર તો એને સાપેક્ષ અંતર કાપવાનું છે 250 મીટરનું ને સાપેક્ષ વેગ છે 50 મીટર પર સેકન્ડ, એટલે એનો આન્સર આવશે 5 સેકન્ડ. હવે 5 સેકન્ડ ઓપ્શનમાં નથી એટલે આન્સર આવશે ડી. એકબીજા તરફ અમુક ઝડપથી ગતિ કરતા બે કણો વચ્ચેના અંતરમાં ઘટાડાનો દર. હવે અંતરમાં ઘટાડાનો દર ક્યારે થાય કે જ્યારે બે વસ્તુ એકબીજાની સામસામે ગતિ કરતી હોય તો સમય સાથે એનું અંતર ઘટે, પણ બે વસ્તુ સામસામે ગતિ કરે ત્યારે એકની ઝડપ ધારો કે v1 છે અને બીજાની ઝડપ v2 છે, તો એના વેગનો સરવાળો થાય એટલે v1 પ્લસ v2 બરાબર 6 મીટર પર સેકન્ડ આપ્યું છે. બે એક જ દિશામાં ગતિ કરે છે, તો v1 માઇનસ v2 બરાબર 4 મીટર પર સેકન્ડ. સમીકરણ નંબર 2. હવે આ v1 પ્લસ v2 વત્તા v1 માઇનસ v2 બરાબર આ બાજુએ 6 વત્તા 4 એટલે આ બે કેન્સલ, એટલે 2v1 બરાબર 10 એટલે v1 બરાબર 5 મીટર પર સેકન્ડ.
માટે V1 પ્લસ V2 બરાબર 6, એમાં 5 વત્તા V2 બરાબર 6, તો V2 બરાબર 6 માઇનસ 5, એટલે V2 બરાબર 1 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે એ. કરે છે તેનો ડ્રાઈવર તે જ પાટા પર બીજી ટ્રેન તે જ દિશામાં V2 વેગથી ગતિ કરતી જુએ છે અને અથડામણ અટકાવવા એક્સપ્રેસ ટ્રેનને પ્રતિપ્રવેગ આપે છે. તો અથડામણ અટકાવવા લઘુત્તમ સમય. હવે આપણે વિચારીએ કે ભાઈ આ એક રેલવે ટ્રેક છે, એના ઉપર આ એક ટ્રેન 1 છે, આ ટ્રેન 2 છે. ટ્રેન 1નો વેગ V1 છે, બીજી ટ્રેનનો વેગ V2 છે. હવે V1 ઇઝ ગ્રેટર દેન V2 છે અહીંયા, એટલે બીજી ટ્રેન છે એ બ્રેક ન મારે તો પહેલી ટ્રેન સાથે, એટલે પહેલા નંબરની ટ્રેન છે એ બ્રેક ન મારે તો બીજા નંબરની ટ્રેન સાથે અથડાઈ શકે. તો એ અથડામણ ન થાય એના માટે 1 નંબરની ટ્રેનનો ડ્રાઈવર બ્રેક મારે છે. તો આપણે એમ કહી શકાય કે ટ્રેન 1નો ટ્રેન 2ની સાપેક્ષે વેગ બરાબર જેનો વેગ હોય એ પહેલાં લખાય, જેની સાપેક્ષ હોય એ પછી લખાય. એટલે V12 એટલે V1 માઇનસ V2. આ વેગ સાપેક્ષ પ્રારંભિક વેગ છે. હવે અથડામણ નિવારી શકાય તે માટે આ સાપેક્ષ વેગ 0 થવો જોઈએ. તો આપણું સૂત્ર છે V બરાબર V0 પ્લસ AT, એમાં Vની કિંમત 0, V0ની કિંમત V1 માઇનસ V2, એ એટલે પ્રતિપ્રવેગ છે એટલે માઇનસ એ અને સમય t. તો AT ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2. તો t ઇઝ ઇક્વલ ટુ શું આવશે? V1 માઇનસ V2 અપોન A. એટલે આપણો આન્સર આવશે કેપિટલ A, પહેલો ઓપ્શન. સમાન ઝડપથી બે ટ્રેનો ગતિ કરે છે. જો રેલવેના પાટાને સમાંતર પવનની ઝડપ u હોય તો પવનની વિરુદ્ધ અને પવનની દિશામાં ટ્રેનની ઝડપનો ગુણોત્તર 1:2 હોય તો બંને ટ્રેનોની સમાન ઝડપ ખાલી જગ્યા. તો આપણે એમ વિચારીએ કે ભાઈ આ બે પાટા છે, એક પાટા ઉપર ટ્રેન છે એ આમ ગતિ કરે છે, V વેગથી. બીજી બાજુ એ ટ્રેન આમ ગતિ કરે છે, V વેગથી. હવે પવન છે એ આમ વહે છે U વેગથી, બરાબર. તો આ ટ્રેન નંબર 1 અને ટ્રેન નંબર 2. તો 1 નંબરની ટ્રેન માટે પવન અને ટ્રેન બે એક જ દિશામાં છે, એટલે પવનને કારણે ટ્રેનના વેગમાં વધારો થશે. એટલે ટ્રેન 1 માટે
v1 એટલે v પ્લસ યુ થશે અને ટ્રેન 2 માટે v2 એટલે v માઇનસ યુ થશે. તમને ગુણોત્તર આપ્યો છે v2/v1. જો તો પવનની વિરુદ્ધ અને પવનની દિશામાં ટ્રેનની ઝડપનો ગુણોત્તર 1/2 હોય તો બંને ટ્રેનોની સમાન ઝડપ. હવે અહીંયા પવનની વિરુદ્ધ દિશામાં એટલે બીજી ટ્રેન માટેનો કેસ છે. તો v2/v1 બરાબર 1/2. પણ v2 ની કિંમત v માઇનસ યુ છે એટલે v માઇનસ યુ અપોન v પ્લસ યુ બરાબર 1/2. ક્રોસ મલ્ટીપ્લાઇડ કરીએ તો 2v માઇનસ 2u બરાબર v પ્લસ યુ એટલે 2v માઇનસ v બરાબર u વત્તા 2u એટલે v બરાબર 3u. તો આ જ આપણો આન્સર છે કે ટ્રેનની ઝડપ છે એ 3u જેટલી છે. તો આપણો આન્સર આવશે બી. એ અને બી બે કાર એક જ દિશામાં 45 km/hની સમાન ઝડપથી ગતિ કરે છે. જો તેની ગતિની વિરુદ્ધ દિશામાં ત્રીજી કાર સી 36 km/hની ઝડપથી ગતિ કરે ત્યારે આ બંને કારો 5 મિનિટના સમયગાળે મળતી હોય તો આ બંને કારો વચ્ચેનું અંતર કિલોમીટરમાં ખાલી જગ્યા. હવે સમજો, અહીંયા આપણી પાસે બે કાર છે. એક કાર છે એ અને બીજી કાર છે બી. બંને એક જ દિશામાં 45 km/h 45 km/hની ઝડપે ગતિ કરી રહી છે. જો તેની ગતિની વિરુદ્ધ દિશામાં ત્રીજી કાર સી એ 36 km/hની ઝડપથી ગતિ કરે ત્યારે આ બંને કારો 5 મિનિટના સમયગાળે મળતી હોય તો આ બંને કારો વચ્ચેનું અંતર કિલોમીટરમાં ખાલી જગ્યા. એટલે એક સી કાર છે એ 36 km/hની ઝડપે સામેથી ગતિ કરે છે. હવે આ ગતિ કરતી 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 જ્યારે બીને ક્રોસ કરે એટલે બીને ક્રોસ કરે ત્યારે ટાઈમ ચાલુ થાય અને જ્યારે એને ક્રોસ કરે ત્યારે ટાઈમ પૂરો થાય. તો આ એથી બી વચ્ચેને ક્રોસ કરવા માટે એને 5 મિનિટનો ટાઈમ લાગે છે. કેટલી મિનિટ? 5 મિનિટ. તો એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેટલા કિલોમીટર? તો ધારો કે એ ડિસ્ટન્સ x કિલોમીટર છે. તો સમજો, સી કાર અને બી કાર બે એકબીજાની લાઇનમાં આવશે, ગતિ વિરુદ્ધ દિશામાં હશે ત્યારે આપણો ટાઈમ સ્ટાર્ટ થાય છે. અને આ કાર ગતિ કરતી કરતી આમ આવે અને આ કાર ગતિ કરતી કરતી આમ આવે ત્યારે કોઈ એક જગ્યાએ એ અને સી કાર બે લાઇનમાં થઈ જશે. ત્યાં સુધીમાં એ 5 મિનિટનો ટાઈમ લાગે છે. પણ આ એ કાર જેટલી આગળ આવેલી હશે એટલી જ બી કાર પણ આગળ આવેલી હશે. એટલે બે વચ્ચેનું એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ બદલાતું નથી, કારણ કે એ અને બી બંને કેટલી છે? એક સરખી ઝડપે ગતિ કરે છે, 45 km/hની ઝડપે. એની ઝડપ બેમાંથી એકની વધતી નથી ને ઘટતી નથી, એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ મેન્ટેન રહે છે. એનો મતલબ એવો થયો કે બી પાસે બીની લાઇનમાં જ્યારે સી કાર આવે ત્યારે આપણો ટાઈમ સ્ટાર્ટ થાય અને એ અને સી એકબીજાને ક્રોસ કરે ત્યારે 5 મિનિટ થાય. મતલબ એ અને સી એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એ અને સી બરાબર. એની ઝડપ 45 km/h ને સીની ઝડપ 36 km/h. તો સાપેક્ષ વેગ એ બે સામસામે ગતિ કરે ત્યારે સાપેક્ષ વેગની અંદર સરવાળો થાય મૂલ્યનો, અને એક જ દિશામાં ગતિ કરે ત્યારે સાપેક્ષ વેગની અંદર મૂલ્યનો બાદબાકી થાય. તો અહીંયા મૂલ્યનો સરવાળો થશે એટલે 45 + 36 81 km/h બરાબર. અથવા આપણે એમ લખીએ
કે વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ સી એટલે વીએ માઇનસ વીસી, તો અહીંયા આપણે વીએની કિંમત 45 લેવાની અને વીસી એની સામે છે એટલે વિરુદ્ધ દિશા થઈ એટલે -36 લેવાનું એટલે 81 કિલોમીટર બરાબર. અથવા તમે ડાયરેક્ટ જ કરો કે બે સામસામે ગતિ કરે છે એટલે વેગનો સરવાળો થાય તો પણ ચાલે. હવે આ સાપેક્ષ વેગથી એકબીજાને ક્રોસ કરવા માટે લાગતો સમય કેટલો છે? ટી 5 મિનિટ. 5 મિનિટ એટલે 5/60 કલાક થાય. તો સાપેક્ષ વેગ એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમ. સાપેક્ષ વેગ છે 81 કિલોમીટર પર અવર. ડિસ્ટન્સ એક્સ સાપેક્ષ અંતર અને ટી એટલે 5/60. તો મારે એક્સને સૂત્રનો કરતા કરવો હોય તો 5/60 81 ને ગુણે આખું પદ જ છે એક જ. બરાબર. તો હવે પહેલાં તો 12 50 60 એટલે અહીંયા 12 આવશે. 3 વડે ભાગ ચાલે તો 4 તરી 12 અને 27 તરી 81. બરાબર. એટલે 27/4 આવે. તો 27/4 એટલે 13 દુ 26 એટલે 13.5 એના છેદમાં 2 એટલે 6 દુ 12 એટલે 6.75 કિલોમીટર આવશે. તો આપણો આન્સર આવશે એ 6.75 કિલોમીટર. હવે આપણે એક નદીની અંદર બોટ ગતિ કરતી હોય અને એને સામા કાંઠે પહોંચવું હોય તો એના માટેનો એક સ્પેશિયલ કેસના દાખલાઓ આવે છે, એ જરાક ડિસ્કસ કરી લઈએ આપણે. તો એને સમજાવવા માટે પહેલાં કન્સેપ્ટ સમજીએ, પછી હું એના પરના એક બે દાખલા છે તે કરાવું. સપોઝ આ એક નદી છે. હવે નદીની અંદર પાણી ગતિ કરતું હશે. બરાબર. તો વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે કે નદીના પાણીની જમીનની સાપેક્ષે ઝડપ. એને ઘણી વખત સામાન્ય રીતે રકમ એમ લખ્યું હોય નદીના પાણીની ઝડપ. બરાબર. તો VWGની દિશા હંમેશા આમ જ હોય. velocity of water with respect to ground. હવે બીજું આવશે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર એટલે કે બોટની નદીના પાણીમાં ઝડપ. એટલે બોટની નદીના પાણીની સાપેક્ષે ઝડપ. બોટની નદીના પાણીની સાપેક્ષે ઝડપ. તો એ સામાન્ય રીતે આમ આવે. બરાબર.
હવે ત્રીજું આવશે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, VBG, એટલે બોટની જમીનની સાપેક્ષે ઝડપ. બરાબર, ઝડપ અથવા વેગ. તો VWG, આ VBW. અને આનો આપણે છે સદીશની અંદર તમે થોડું ઘણું ભણેલા છો એ મુજબ અહીંથી આપણે પૂરું કરીએ ને તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો થશે. એટલે જે વચ્ચેનું આવશે તે VBG આવશે. એટલે તમારે શોર્ટકટમાં એમ જ યાદ રાખવાનું છે કે આ નદીના પાણીની ઝડપ આ બાજુએ આવે તે બોટની જમીનની સાપેક્ષે ઝડપ, આ નદીના પાણીની જમીનના સાપેક્ષે ઝડપ, અને આ જે વચ્ચેનું આવે તે બોટનો જમીનની સાપેક્ષે વેગ. બરાબર, અને પછી આપણો છે તે આ રીતે ચતુષ્કોણ પૂરો થાય. ત્રિકોણ સીધો જ બનાવવો હોય તોય કંઈ વાંધો નથી. તો ત્રિકોણની જે લંબચોરસવાળી જે બાજુ છે, આપણે લંબ બાજુ જે છે ને એ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આવે, આ વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આવે, ને જે ક્રોસમાં હોય તે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર આવે, VBW. બરાબર, હવે આમાં સિમ્પલ ત્રિકોણમિતિ યુઝ કરવાનો છે કે આ થીટા છે. બરાબર, હવે આ VBG હોય, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ભલે કદાચ દેખાતો ન હોય, તો આ VWG છે તો આ પણ VWG જ થશે. તો tan થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે VWG અપોન VBG. સાઇન થીટા એટલે VWG અપોન VBW. કોસ થીટા તો પાસેની બાજુ છેદમાં કર્ણ, VBG અપોન VBW. પછી પાયથાગોરસનો પ્રમેય, તો VBW કર્ણ છે એટલે કર્ણનો વર્ગ બરાબર પાસપાસીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે VBG એનો વર્ગ વત્તા VWG એનો વર્ગ. બરાબર, પછી આ ડિસ્ટન્સને હું D કહું અને આ નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય T કહું, તો VBG જે દિશામાં વેગ હોય એ વેગ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે D/T થશે. તો ઘણી વખત તમને નદીનું અંતર પૂછ્યું હોય તો D બરાબર VBG ઇન્ટુ T આવું પણ થઈ શકે. બરાબર, તો આ સૂત્રો તમારે યાદ રાખવાના છે અને આટલો કન્સેપ્ટ યાદ રાખવાનો છે. હવે એના દાખલા આપણે ગણશું ને એટલે બાકીનો વધારાનો ખ્યાલ આવી જશે તમને. ત્રિકોણ બનાવતા આવડવો જોઈએ કે જે આ લાઈન છે એ પાણીનો જમીનની સાપેક્ષે વેગ જ આવે, આ લાઈન જે આવશે એ બોટનો પાણીની સાપેક્ષે વેગ આવે, અને આ જે આવશે ઊભી લાઈન તે બોટનો જમીનની સાપેક્ષે વેગ. હજુ આના બીજા કન્સેપ્ટ બી છે એ આપણે પછી સ્ટડી કરશું. નદીમાં પાણીની ઝડપ 5 મીટર પ્રતિ મિનિટ પશ્ચિમથી પૂર્વ તરફની છે. માણસ નદીના પાણીમાં 10 મીટર પ્રતિ મિનિટની ઝડપથી તરી શકે છે. તો માણસે નદીમાં કેટલા ખૂણે તરવું જોઈએ કે જેથી તે દક્ષિણ તરફ ટૂંકે રસ્તે પહોંચી શકે? તો આપણે એમ વિચારીએ કે અહીંયા નદી છે
ઉપરની દિશાને આપણે ઉત્તર કહીએ, આ દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ. બરાબર. તો નદીમાં પાણીની ઝડપ 5 મીટર પ્રતિ મિનિટ પશ્ચિમથી પૂર્વ તરફની છે. એટલે આ પશ્ચિમ દિશા છે, આ પૂર્વ છે. તો પશ્ચિમથી પૂર્વ તરફ આમ જવું પડશે. એટલે આ શું થયું? વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બરાબર. પાણીની જમીનની સાપેક્ષે ઝડપ. માણસ નદીના પાણીમાં 10 મીટર પ્રતિ મિનિટની ઝડપથી તરી શકે છે. તો માણસે નદીમાં કેટલા ખૂણે તરવું જોઈએ કે જેથી તે દક્ષિણ તરફ ટૂંકે રસ્તે પહોંચી શકે? હવે દક્ષિણ તરફનો ટૂંકો રસ્તો એટલે એને સીધું જવાનું છે આમ. તો એના માટે પાણી છે એ આમ જો એ તરતો હોય તો પાણીના ધક્કાના કારણે એ આ બાજુએ જઈને છેવટે અહીંયા પહોંચે. એટલે આ જે વેલોસિટી છે એ વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ બોટની જગ્યાએ વ્યક્તિ છે, તો VPW થશે. અને આ છે વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ મળશે. બરાબર. વચ્ચેની જે ઊભી લાઈન છે એ આપણને વ્યક્તિ કે બોટ એનો જમીનની સાપેક્ષે વેગ એટલે VPG લખવું પડશે. VPG મળશે. તો હવે આપણે એને ત્રિકોણમાં ફેરવીએ તો ત્રિકોણ આપણો આમ બને, VPG, VWG અને VPW. હવે VPW એટલે કેટલું છે? તો કે માણસ નદીના પાણીમાં 10 મીટર પ્રતિ મિનિટની ઝડપથી તરી શકે છે. એટલે આ 10 છે અને આ 5 છે. બરાબર. તો માણસે નદીમાં કેટલા ખૂણે તરવું જોઈએ કે જેથી તે દક્ષિણ તરફ ટૂંકે રસ્તે પહોંચી શકે? હવે સમજો. ધારો કે હું એમ કહું કે આ ખૂણો થીટા છે, તો થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે 5 ને 10 તમને આપ્યું છે, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ આપ્યો છે. તો સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ VWG અપોન કર્ણ VPW, એટલે 5/10 એટલે 1/2. હવે સાઇન થીટા બરાબર 1/2, તો સાઇન 30 એટલે 1/2 થાય. એટલે થીટા બરાબર 30 અંશ આવે. એનો મતલબ એવો થયો કે અહીંનો ખૂણો 30 અંશ થાય, આ 30 થાય, તો આ પણ 30 થાય. હવે આપણને પૂછ્યું શું છે? પાણીના પ્રવાહ સાથેના બધાય ખૂણા આપ્યા છે. તો પ્રવાહની દિશા તો આ હોય, તો આ દિશામાં આપણે આ વચ્ચેનો ખૂણો લેવો પડે. તો આટલો ખૂણો 30 અંશ આપ્યો છે, તો આ 90 અંશ છે. તો કુલ ખૂણો કેટલો થશે? પાણીના પ્રવાહ સાથેનો ખૂણો બરાબર 30 અંશ વત્તા 90 અંશ એટલે 120 અંશ થાય. તો આપણો આન્સર આવશે સી, 120 અંશના ખૂણે. બરાબર. જો તમારે આ દાખલાઓમાં સાદું ત્રિકોણમિતિ જ વાપરવાનું છે, પણ મુખ્ય વસ્તુ શું છે? ત્રિકોણ તમે ગમે તેમ ડ્રો કરો, અહીંથી તમે આમ ડ્રો કરો કે તમે અહીંથી આમ ડ્રો કરો, જે કર્ણ બને ને કર્ણ, એ પાણી વ્યક્તિ અથવા તો બોટનો પાણીની સાપેક્ષે વેગ હોય. એટલે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વોટર હોય. જે પાણીની દિશા હોય એ વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કહેવાય. અને એને લંબરૂપે જે દિશા બને તે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થાય, VBG. બરાબર. એટલે જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો બોટ છે એ પાણીની સાપેક્ષે આટલા કિલોમીટર પર અવર કે આટલા મીટર પર મિનિટ કે આટલા મીટર પર સેકન્ડની ઝડપે આવે તે કર્ણ લેવાનો.
નદીના પાણીની ઝડપ જે તમને આપી હોય તે VWG વાળી એક બાજુ લેવાની અને બીજી બાજુ તમારે શોધવાની. પછી તમારે ખૂણો પૂછ્યો હોય તો ત્રિકોણમિતિની મદદથી ખૂણો શોધવાનો. તમને સમય આપ્યો હોય ને નદીની પહોળાઈ પૂછી હોય તો એ પ્રમાણે કરવાનું. એ બધું પછી ત્રિકોણ બનાવતા આવડવો જોઈએ, તો પછી તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે. કાંઠે A અને B બે પોર્ટ છે. આપણે નદી લઈએ, એના સામસામેના કાંઠે, એટલે અહીંયા એક A પોર્ટ છે, અહીંયા એક B પોર્ટ છે. એક બોટ નદીને પસાર કરીને A થી B પોર્ટ પર પહોંચે છે, એટલે અહીંથી આમ આવે છે. પાણીના પ્રવાહની ઝડપ VW અને પાણીની બોટની ઝડપ VB છે. પાણીની સાપેક્ષે બોટની ઝડપ, એટલે પાણીની સાપેક્ષે બોટની ઝડપ VB આ બાજુ આવશે. આ જે છે એ VW આવશે. જો VB બરાબર 2VW ધારીએ તો A થી B પર લંબ રૂપે નદીમાં જતા બોટને કેટલો સમય લાગશે? હવે સમજજો. આ મેં ત્રિકોણ તો બનાવી દીધો, સમાંતર ચતુષ્કોણ, એટલે આ ત્રિકોણ થયો. તો આ V છે અને આ VW છે, એટલે આપણા ત્રિકોણની અંદર આમ છે. આ VB અને આ V, બરાબર. તો પહેલાં તો મારે V શોધવો પડે. કેવી રીતે શોધશું? તો પાયથાગોરસનો પ્રમેય લઈ લ્યો. VB નો વર્ગ બરાબર VW નો વર્ગ વત્તા V નો વર્ગ. પણ VB બરાબર 2VW છે, એટલે 2VW નો વર્ગ બરાબર VW નો વર્ગ વત્તા V નો વર્ગ, એટલે 4VW નો વર્ગ બરાબર VW નો વર્ગ પ્લસ V નો વર્ગ. તો V² બરાબર આ બાજુ આવશે, એટલે 4 - 1 એટલે 3VW નો સ્ક્વેર થશે, એટલે V બરાબર √3VW. સમીકરણ નંબર 1. હવે આ નદીની પહોળાઈ આપી છે તમને D, એના માટે લાગતો સમય છે T. તો V = ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો સમય પૂછ્યો છે, એટલે T બરાબર D/V, એટલે Dના છેદમાં Vની કિંમત એકમાંથી મૂકી દઈએ તો √3VW. પણ Dના છેદમાં 4 ઓપ્શનમાં VB આપ્યું છે, VWની વાત જ નથી. તો રકમમાં કીધું છે VB બરાબર 2VW, એટલે VW બરાબર શું થશે? VB/2. તો આ VB/2 કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, Dના છેદમાં √3VB/2. તો છેદનો છેદ અંશમાં જાય, એટલે T બરાબર શું આવશે? 2D/√3VB. તો એવો ઓપ્શન છે A, એટલે આપણો આન્સર આવશે A. ક્લિયર થઈ ગયું? હવે અહીંયા આપણું ચેપ્ટર આ પૂરું થાય છે, ત્રીજું ચેપ્ટર. એટલે આના પછીનું ચેપ્ટર આપણે હવે સ્ટાર્ટ કરશું, બરાબર. તો આ ચેપ્ટરના તમે બધાએ બુક લઈ લીધેલી હશે, નીટ દર્પણ પ્લસ. મેજોરિટી આપણે એના ક્વેશ્ચન્સ બધા કરી નાખેલા છે. તો ફરીથી એક વખત તમે બધા જ ક્વેશ્ચન જાતે માત્ર ક્વેશ્ચન જોઈને સોલ્વ કરી નાખજો, બરાબર. જેટલા વધુ ક્વેશ્ચન્સ જાતે સોલ્વ કરશો એટલો જ તમને ફાયદો થશે. એટલે બધા જ ક્વેશ્ચન છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે. પહેલાં એક વખત રકમ વાંચી અને નીચે તમારે 4 ઓપ્શન હોય તો સીધું તમને ગણતરી ન આવડતી હોય તો એક વખત નીચેની રીત તમે જોઈ જાઓ. આવડી ગયું પછી એક વખત છે એ નીચેનો જવાબ દબાવી દો અને રકમ વાંચીને માત્ર જાતે જ એ MCQને સોલ્વ કરો. અને એ રીતે જો તમને MCQ સોલ્વ કર્યા પછી બીજો ક્વેશ્ચન લ્યો, વળી બીજા ક્વેશ્ચનને સોલ્વ કરો. એવી રીતે તમારે બધા જ ક્વેશ્ચન છે તે જાતે સોલ્વ કરવાના છે. ક્લિયર? તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.